બાપુ તમે જ્ઞાનીબેનને પણ સાંભળ્યા અને ભુવાજીને પણ સાંભળ્યા અને જોયા હશે. આ બંનેના નિવેદને આપ કેવી રીતે બોલવો છો? હકીકત છે શું? સત્ય છે શું? રોનકભાઈ, આ માણસનો વાંક નથી. આ દીકરો જે બોલી ગયો, જે ધૂણી હવે મેરડી આવતી જે આવતું એ કઈ અમને ખબર નથી. બીજી વાત, માં કોઈના અંગમાં આવે નહીં. બીજું કે આ તો શક્તિ છે. આ આવે 14 ભવનને જે ખોળામાં લઈને બેઠી, કાંઈ વાંધો નહીં, ધૂણે એનો વાંધો નહીં, પણ એથી અમને વાંધો નથી, ધૂણે એનાથી અમને વાંધો નહીં. પણ આવું ન બોલાવેલું કહેવત છે ને કે ન બોલાવવામાં 9 ગણ. દિવસનું જોઈને બોલો, રાતનું વિચારીને બોલો. એમ મારી પાસે સાચા ભૂવા આવે છે, સાચા ભૂવા આવે છે, સાચા સંતો હું સન્માન કરું છું. 18 વર્ષના ભૂવા આવે છે મારી પાસે. પણ એટલું જ કહે છે કે બાપુ અમારી પાસે ઘણા આવે છે, ચોખ્ખું કંઈક ભાઈ પહેલાં દવાખાને વહી જાઓ અને માતાજી તારું કામ કરી દે તો બેન દીકરીને રાજી કરજે, કોઈને વસ્ત્ર આપજે, કોઈ દીકરીને ફીના પૈસા આપજે. અમે આ જ કહીશ. પણ આ રવા દો. ભગવાન નરસિંહ મહેતાના 52 કામ કર્યા ભગવાને. મારા તમારા ક્યાં ના કર્યા? હાલો મને બતાવો એક દાખલો. હા, આપણે કર્યા છે કોકના ભોહડિયા વાળવાના, કોકને વેમ નાખવાના. બીજી વસ્તુ એક છે, અહીંયા બેઠા પછી આપક્ષેપો લેવાય, કરેલા મૂકેલા લેવાય, કોઈને આપણે બોલાય નહીં. અને 21મી સદી છે. હવે આમાં રાજકારણીને હું કામ લ્યો છો ભાઈ? ડોક્ટરને હું કામ લ્યો છો? આ તમને ખબર અહીંયા લેન્ડલાઇન છે, કોક જાય છે એટલે અમને આમ કરી દો. અહીં મારી પાસે બધા આવે છે, હું કારણ કે કોઈ કારણ નથી માનતો રોનકભાઈ, પણ અમે ચોખ્ખું કહી છે કે ભાઈ મા ઉપર વિશ્વાસ રાખો, તમારું કામ થઈ જાય ને અહીંયા આવીને પગે લાગી જાય. કામ થાય કોઈ દીકરીને ફીના પૈસા આપજો, કોઈ તળાવ ઊંડા કરજો, ઝાડ વાવજો, ગાયોને આપજો, કોઈ દવાખાનાનો ઉપયોગ જાજો. આ રવા દો. આ વિશ્વાસનું છે બધું, અંધશ્રદ્ધા નથી. આમાં સાચા મારી પાસે કેટલાય ભૂવા આવે છે પણ હું એનું સન્માન કરું. પાણી નથી પીતા મોગલધામનું, પણ આમાં અમારું બધાયનું ખરાબ દેખાય છે. કાલે અમને કોઈક કહેશે લ્યો ઓલો આમ કે અમને આમ પેલો, તો અમે કહીએ કે ભાઈ અહીંયા જા, અહીંયા નહીં. પણ આ બધી અંધશ્રદ્ધા છે. દેશ વિદેશના મારી પાસે જેને કાંઈ ડોલરું આવે છે. રોનકભાઈ, આ વસ્તુ ખોટે. અને બીજું, આ દીકરી જે બોલી ગઈ છે ને, નામ સારું છે, ભૂલી ગયો છે દીકરીનું. એ દીકરી સાચું બોલી છે, કારણ કે ભણેલ ગણેલ દીકરી છે. આજ કરોડો માણસ જે થાય ને એને જેને કહેવાય દીકરીને મોટો હોદ્દો દીધો છે, તો આપણે ગૌરવ લેવાય. એ દીકરી છે, એ જ ભવાની છે આપણા માટે. એ જ લક્ષ્મી, એ જ દીકરી, એ જ ભવાની છે. એમ ઇજ્જત કરો બેન દીકરીની, કોઈ પણ નહીં. દીકરી સાચું કહે છે, દીકરીની વાતમાં હું સહમતી છું ભેળો, કારણ કે જે હું બોલું છું એ દીકરી જ બોલે છે. બરોબર છે ને? આ બોલવું પડે. પણ આમાં સાચા માણસનો મરો થાય છે અમારા જેવાનો. હવે એમ કહે છે કે અહીંયા મારી પાસે વિવાહો નાચલા દીમાં નામ નહીં દો. અરે ભાઈ, આવું શું કામ તમે બોલો છો? આમાં બધાનું તમે હેઠું જોયા જેવું કરો છો. આ બોલાય જ નહીં. ન બોલ્યામાં 9 ગણ. કોઈક માણસ, હું તમને એક જ વાત કરું, મુંબઈ તમે 2 વખત ગયા હોય અને કોઈક એમ કે તમે કેટલી વાર ગયા? હું 10 વખત ગયો. 10 વખત નથી ગયો એ માણસ, મૂળ 2 વખતમાં 10 વખત જેટલું જોઈ લીધું છે. એમ આ બધી અંધશ્રદ્ધા છે. આનો હું સખત વિરોધી છું. માં કોઈના અંગમાં આવે. અને અમારા કવિ કાગનું પણ ગીત છે, ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભૂવાને બોલાવે, પછી ઓહડિયા કરાવે, પછી તાપ તનમાં એને ગેબના ગોળા આવે. આ રામની અજબ રચના રે, એનો પાર કેમ મનુષ્ય પામે. આ વસ્તુ છે. એમ સાચા ભૂવા મારી પાસે આવે, હું સન્માન કરું છું. તો મોગલધામથી ને બાપુનો અવાજ છે, કોઈ આવી અંધશ્રદ્ધામાં રહેવા નહીં. દુનિયાને હું જાહેર કહું છું, 18 વર્ષ કરેલા મૂકેલા વિઘન આવરણ મને દઈ દો, પણ પહેલા દવાખાને જાઓ પછી તમે મા પાસે આવો.